નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ગુજરાતના મુખ્યમંત્રીએ બાળકોને આપી ભેટ, પોલીસ વિભાગનો મોટો નિર્ણય, વધુ સિમ કાર્ડ રાખવા પર થશે લાખો રૂપિયાનો દંડ, ખેડૂતોની બેંક લોન માફ થશે, લાખો ખેડૂતોને મળશે ફાયદો, બિયારણ ખરીદવા ખેડૂતોને મળશે સહાય, પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત મફતમાં વીજળી મળશે, વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય, પશુપાલકોને 10,800 રૂપિયાની સહાય મળશે, ઘર ખરીદવા સરકાર લાવી નવી યોજના, શાકભાજીના ભાવ આસમાને, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો, રાશન કાર્ડ, આધાર કાર્ડ, જનધન ખાતા ધારકો આપે ધ્યાન, પાડોશી દેશમાં ગરમીના કારણે 450 લોકોના મોત થયા અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ભારેથી અતિભારે વરસાદની આગાહી, દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે। મિત્રો, રાજ્યના મોટા ભાગોના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ઘણી જગ્યાએ ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે હવામાન વિભાગે ફરી આગાહી કરી છે। આજે અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડશે, તો બીજી બાજુ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પર જાહેર કરવામાં આવ્યું છે। સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ। રાજ્યની તમામ શાળાઓમાં પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલે છોટા ઉદેપુરની પીએમ શ્રી તાલુકા શાળા નંબર 1માં બાળકોને આંગણવાડી, બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ શાળા પ્રવેશ કરાવ્યો। આ સાથે જ તેમને વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ અને પાઠ્યપુસ્તકનું પણ વિતરણ કર્યું છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વધુ સિમ રાખવા પર થશે લાખોનો દંડ। દેશમાં નવા ટેલિકોમ કાયદા અમલમાં આવ્યા છે। નવી ટેકનોલોજીકલ ફેરફારને ધ્યાનમાં રાખીને આ કાયદા અમલમાં લાવવામાં આવ્યા છે। ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 લાગુ કરવામાં આવ્યો છે। નવા નિયમો મુજબ એક વ્યક્તિ 9 સિમ કાર્ડ લઈ શકે છે, તેમજ જમ્મુ કાશ્મીર અને નોર્થ ઇસ્ટ સ્ટેટમાં માત્ર 6 સિમ રજિસ્ટ્રેશન કરાવી શકશે। જો તેનાથી વધારે સિમ રજિસ્ટ્રેશન થશે તો તેમને પ્રથમ વખત 50,000 રૂપિયા અને બીજી વખત 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાડોશી દેશમાં ગરમીના કારણે 450 લોકોના મોત થયા છે। પાકિસ્તાનના કરાચીમાં શનિવારથી ભારે ગરમી પડી રહી છે। છેલ્લા 4 દિવસમાં આ વિસ્તારમાં ઓછામાં ઓછા 450 લોકોના મોત થયા છે। કરાચીની જિગ્ના હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા અનુસાર આ મૃત્યુ નશીલી દવાઓના સેવન અને ગરમીના કારણે થઈ રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ પોર્ટ સિટી કરાચીમાં શનિવારથી આકરી ગરમી પડી રહી છે। આ વિસ્તારમાં તાપમાન સતત 4 દિવસથી 40 ડિગ્રી સેલ્સિયસથી વધી ગયું છે। પીએમ આવાસ યોજના નવો માસ્ટર પ્લાન લઈ આવી છે સરકાર। કેન્દ્ર સરકારે ઘરનું ઘર યોજના અંગે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। આવાસ અને શહેરી બાબતોમાં મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આવતા મહિને રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં આર્થિક રીતે નબળા વર્ગ, નિમ્ન આવક જૂથ અને મધ્યમ આવક જૂથ માટે તેમને પોસાય તેવા આવાસ યોજનામાં ફેરફાર કરવામાં આવશે। પીએમ AYU20 હેઠળ વધારવાના 1 કરોડ મકાનો બાંધકામ ચાલી રહ્યું છે તેવી પણ શક્યતા છે। ગુજરાતના ખેડૂતોના માથે 82,000 કરોડ રૂપિયાની બેંક લોન બાકી, 10 વર્ષમાં લોનના 48,000થી પણ વધારે કરોડ રૂપિયામાં દેવા બાકી હોય તેમાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી ટોપ 3માં છે। ગુજરાત સહિત દેશમાં ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકીના દેવા છે। અનેક રાજ્યોમાં સરકાર દ્વારા છે તે ખેડૂતોના દેવા માફી અને રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી રહી છે। આ માટે આંદોલન પણ થતા રહ્યા છે। સામાન્ય રીતે ખેડૂતો બિયારણ અને
વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થિનીઓને માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થિનીઓને 50,000 રૂપિયાની સહાય મળશે. 4 લાખથી પણ વધારે વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજના માટે પોતાનું રજીસ્ટર કરાવ્યું છે. તો લગભગ 37,000 વિદ્યાર્થીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ પ્રવેશ મળ્યો છે. આ યોજનામાં ધોરણ 11 અને 12માં અભ્યાસ વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓને 10 મહિના માટે દર મહિને 1,000 રૂપિયા મળશે. લાખો ખેડૂતોને થશે ફાયદો. હવે દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ હવે કેન્દ્ર બીજી મોટી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ કિસાન ઉપજ નિધિ યોજના છે. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવવા માગતા હોય, તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય, તો તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળશે. જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ લોન લીધી હોય તો તેમને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે લોન મળી જશે. શાકભાજીના ભાવ આસમાને થયા છે. મિત્રો, ચોમાસાની શરૂઆત થઈ છે તેવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. માર્કેટમાં ટામેટાના ભાવ 50 થી 80 રૂપિયા સુધી કિલોના ભાવે પહોંચી ગયા છે. સાથે ફ્લાવરના ભાવ પણ 80 રૂપિયા અને આજનો ભાવ 120 થી 140 રૂપિયાના કિલો. ભીંડા અને કાકડીના ભાવ 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો. બટેકાના ભાવ 40 રૂપિયા કિલો. ડુંગળીના ભાવ 50 રૂપિયા કિલો. ગવારના ભાવ છે તે મિત્રો 100 રૂપિયા કિલો અને ચોળીના ભાવ છે તે 160 રૂપિયા કિલો ભાવ થયા છે. વરસાદના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. મિત્રો, આધાર કાર્ડને લઈને નવા સમાચાર સામે આવ્યા છે, નવા નિયમો સામે આવ્યા છે. આધારની વિગતો મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધારના દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 જૂન 2024 હતી, જેને આગામી 3 મહિના એટલે કે 14 સપ્ટેમ્બર 2024 સુધી વધારવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર અથવા તો ઈમેલ જેવી માહિતી અપડેટ કરવા માગે છે તો તે 14 સપ્ટેમ્બર પહેલાં આ કાર્ય પૂર્ણ કરી લેજો. મિત્રો, રાશન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. સરકારની સૂચના મુજબ રાશન કાર્ડને એક્ટિવ રાખવા તેમજ રાશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણીઓ રાશન કાર્ડ ધારકો જે NFSA રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ, નોન NFSA BPL 1-2, ગરીબ રેખા ઉપર BPL એટલે કે ગરીબ રેખા નીચે અને અત્યોદય હોય તેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરી પુરવઠા શાખાને સંપર્ક કરવો, તાત્કાલિક KYC કરાવો તેમજ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે. જનધન ખાતું ખોલાવવા પર થશે તમને ફાયદો. જો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી તમે તેને જનધન ખાતામાં કન્વર્ટ સરળતાથી કરી શકો છો. આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન યોજનામાં ટ્રાન્સફર થઈ જશે. તેમાં ઘણા બધા ફાયદાઓ છે મિત્રો. તેમની અંદર વાત કરીએ તો સૌપ્રથમ ફાયદો 6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળશે. 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવચ જે પાત્રતાની શરતો પૂર્ણ કરવાના આધારે લાભાર્થીઓના મૃત્યુ પર ઉપલબ્ધ રહેશે. ડિપોઝિટ પર વ્યાજ મળશે. એકાઉન્ટ સાથે મફતમાં મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ મળી રહેશે. સાથે રૂપે ક્રેડિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે, જેનાથી તે પોતાના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અને ખરીદી પણ કરી શકે છે. જનધન ખાતું દ્વારા વીમા, પેન્શન પ્રોડક્ટ્સ ખરીદી સહેલી થશે. જો જનધન ખાતું છે તો PM કિસાન અને શ્રમયોગી માનધન યોજના જેવી યોજનામાં પેન્શન મળી રહેશે. સાથે દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા, સરકારી યોજનાઓના ફાયદાઓના પૈસા સીધા બેંક ખાતામાં આવી જશે. સોયાબીનનું બિયારણ લેવા ખેડૂતોને સહાય મળશે. મહીસાગર જિલ્લામાં ડાંગર અને સોયાબીનની
વધુ ઉત્પાદન આપતી જાતિઓને સહાયથી વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લામાં ખેડૂત મિત્રોને વહેલા તે પહેલાંના ધોરણે લાભ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં કૃષિ વિભાગની SRR અને NFSM યોજના અંતર્ગત ડાંગર અને સોયાબીનનું વધુ ઉત્પાદન આપતી જાતિઓને સહાયની વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. ડાંગરના આ પાકને 25 કિલોના બિયારણ પર 500 રૂપિયા, સોયાબીનના પાક પર 25 કિલોના બિયારણ પર 1000 રૂપિયા સહાય આપવામાં આવશે. વહેલા તે પહેલાંના ધોરણે વિતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. PM સૂર્યઘર મફત વીજળી મળશે મિત્રો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 13 ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલાર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં ભારતમાં કુલ 1 કરોડ ઘરોમાં ₹78 કરોડ મફત વીજળી આપવાનું યોજના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ ઘરોને PM સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ મળશે. પોલીસ વિભાગનો મહત્વનો નિર્ણય મિત્રો, તેમની અંદર વાત કરીએ તો ગુજરાત પોલીસ વિભાગે પોલીસ કર્મચારીઓને પોતાના લગ્ન માટે છે તે વેલફેર ફંડમાંથી લોન આપવાનો નિર્ણય કર્યો છે. કર્મચારી પોલીસ તેમાંથી 1.5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. આ પહેલાં પોલીસ અધિકારી કે કર્મચારીઓને તેમના સંતાનના લગ્ન માટે 1.5 લાખ રૂપિયાની લોન મળતી હતી, પરંતુ પોલીસ વિભાગની નાની ઉંમર કર્મચારીઓની સંખ્યા વધી ગઈ છે, તેથી આ જોગવાઈ સુધારવામાં આવી છે. પશુપાલકોને મળશે 10,800 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે સુધારવા અને પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે ગાય સહાય યોજના 2024 શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને દર મહિને 900 રૂપિયાની સહાય આપવામાં આવશે. વાર્ષિક 10,800 રૂપિયા થાય છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે ખેડૂતોને છે તે પશુપાલકને છે તે 10,800 રૂપિયા આપવામાં આવે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોનું અને ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. દેશમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે 24 કેરેટ સોનું 230 રૂપિયા ઘટીને 72,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મણ સસ્તું થયું છે, જ્યારે 22 કેરેટ સોનું 66,000 અને 18 કેરેટ સોનું 54,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. એ જ રીતે ચાંદી પણ 1,000 રૂપિયા ઘટીને 90,000 રૂપિયા પ્રતિ લીટરના ભાવે પહોંચી છે.